બીજો છે જ નહીં. આપડે છોકરું જન્મે ને તાણે એને ખબર નથી હોતી, કાંઈ ખબર હોય છે કાંઈ એને ખબર હોતી નથી, એના નામની એ ખબર હોતી નથી. પણ એ છોકરું રાડે ચડે ને આમ કે બાગડો આવે છે હુઈ જા. તમે નથી જોયો બાગડો હોય કે નહીં, ભૂત આવે છે, ચાર રસ્તે કઈક થાય છે, અહીંયા સુડેલ થાય છે, તમે નથી જોઈ. ઓલાને બીક કાલ દીધી અને સાચું માની ગયો. પાછા તમે કહી દીધું કે બૈડો ના હોય, નામ ના હોય, નામ હોય, તેમ હોય. આવું ચિત્ર બોલ્યા એટલે ઓલાને મેમ્બર એમ ફિટ થઈ ગયું કે આવું કઈક હશે, બાકડા જેવું જનાવર છે, ભૂત જેવું કઈક હશે. બીજો જાણીને બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે, બીજો છે જ નહીં. રાખ હિંમત તો નિર્ભય થાવે, તને નિર્ભય બનાવી દઉં. એક સિંહણ હતી ગર્ભીણી, જંગલમાં જતી હતી, ઓકળો કૂદવા ગઈ, ગર્ભ પડી ગયો આ બાજુ. અને આ બાજુ ઘેટા બકરા ચરાવનારો રબારી હતો, એને જોયું કે સિંહણ નું બચ્ચું પડી ગયું. સિંહણ જતી રહી, બચ્ચું વાળું મરી જશે. ભેગું લઈ લીધું, રોજ દૂધ પીવરાવે ઘેટા બકરાનું રબારી અને ભેગું રાખે. ધીરે ધીરે ઘેટા બકરાનું દૂધ પીતા પીતા ઈ સિંહ હતો એને એમ થઈ ગયું હું બકરું છું. આખી જિંદગી એના ભેગા રહ્યો ને એટલે બે કરવા માંડ્યો. અને બકરાના ટોળા ને ઘેટાના ટોળા ભેગું હાલે ડાલા મથો સિંહ. એને એમ કે હું બકરું છું. એમાં એક તે સાચો સિંહ જોઈ ગયો કે મારી નાતનું આ ઘેટા બોકડા ભેગું કેમ જાય છે, ગર્જના કરી. બધા ઘેટા બોકડા ભાગ્યા, સિંહ ની ગર્જના થઈ. વાહે ઓલું જે કાયમ ભેગું ઘેર્યું હતું ને એ ભાગવા માંડ્યું. ઓલો બૂમ પાડે છે તું મારી નાતનો છું, પાછો વર, હું તું બે એક છી. અરે પૈસા તમે તો જંગલના રાજા છો, અમે તો પામર પ્રાણી છીએ, અમને છોડી દો. તમે ને અમે બે જુદા છીએ. અરે કે આપણે બે એક છીએ, તું બીવેશ કેમ? પૈસા મારતા નહીં મને, તને મારે મારવો નથી. તું હું બે એક છી, તારું અસલ સ્વરૂપ બતાવવું છે. એક થપાટ મારી ઉભો રહી ગયો. હાલ મારી યારે જુક્તિ કરાઈ ગુરુએ. શું કરાયું? જુક્તિ. તળાવ અને સરોવરમાં, શાંત સરોવરમાં આમ જોતો કે આપણે બે એક દેખાવી છે ને, બીજો જાણીને બીતો ફરે છે. એક છતાં બીક કોની ધરે જોતો, હા બાપુ બે એક જ છે. મારી જેમ ગર્જના કરો અહમ બ્રહ્માસ્મિ. તરત અનુભવ કરાવી દીધો ને, ઓલાને નક્કી થઈ ગયું ને હું સિંહ છું. ધર્મગુરુએ લોલીપોપ વરગાડી દીધા છે. ઈ તો ભજન કરવું પડે, કમાણી ભેગી કરવી પડે, આટલા વરે ઉગાવો થાય, અરે તરત થઈ જાય. જયદેવ બાપા કે શા માટે સમરણ સાધવું, શા માટે જપવા અજંપા જાપ. જયદેવ કે એવું જાણવું ઓળખાય તરત પોતાનો આપ. આ રૂમાલ છે, 1 મહિનાનો મેલો હોય, 1 મહિનો મેલ કાઢતા કોઈ દી લાગે નહીં. ફટ પાણી વાળું કરીને 2 ધોકા મારો, 1 મહિનાનો મેલ 5 મિનિટમાં ઉજળો થઈ જાય કે નહીં? એમ આમાં ભલે ગમે એટલો અંધકાર હોય, અજ્ઞાન રૂપી ગમે એટલા ઝાડા બાજી ગયા હોય, પણ જો સદગુરુ નો આ ઉપદેશ લઈ લે અને જુગથી જાણી લે તો મુક્તિ માણે. તરત અનુભવ થાય જઈને એમ સદગુરુ કીધો. ના જાય ઝબુકડી થી જામની, રવિ ઉગે રહીને રાત ગુરુજી આવા ગોતીએ. બોધ સાંભળતા જ કઈ કરવું ન તારે, ખાલી બોધ સાંભળી લે. અષ્ટાવંક મુનિ કે હે જનક, તારે કઈ કરવું નથી, ખાલી મને સમજી લે. એમ ગુરુ મહારાજ આખી રાત જુક્તિ કરીને એમ કે છે તારે કઈ કરવાનું નથી, ખાલી સમજી લે. આખી રાત હું જે કઈ બોલું છું એ સમજી લે, કરવું કઈ નથી. બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા, જટ જણાયા જેવ કેરી જા, ગુરુજી આવા ગોતી. તરત અનુભવ થઈ ગયો કે હા આપણે બે એક છીએ. અને ઓલું બધું વર્ગણ શેમાં તે ભ્રમણાયું મનમાં. તારી ભ્રમણા ભાગ્યા વિના ભવ નો ફેરો. તને એમ કે ઇંગ્લેન્ડ પિંગડા ફૂકમણા નું અહમ ને સોહમ તો કરવું જ પડે. હલેશા મારે રાખ્યા મેર આવે, ગભરા પડે તાવ પણ હલેશા મારે જ રાખે. ગભરા પડતી
આ બધું ધતેંગ છે. સદગુરુ આવા ગોતીએ, બીજો જાણીને તો બીતો ભરે છે. એક છતાં બીક કોની ધરે છે. જય હો બાપા. આખી હિંમત તને નિર્ભય થાવે. તારો જન્મ અને મરણનો ભય મટાડી દઉં. ગુરુ વિના તને કોણ છોડાવે. સંતો શું કે છે કે ગુરુ ગોવિંદ માં ફેર ન જાણો. ગુરુ ગોવિંદ ફેર ન જાણો. ખોટી મતા મત સિદ્ધને રે તાણો. ખોટી મતા કહી અંબારામ સમજે સુખ થાવે. ગુરુ વિના તને કોણ છોડાવે. કહી અંબારામ સમજે સુખ થાવે. ગુરુ વિના તને કોણ છોડાવે. કબીર સાહેબે કીધું અલખ પુરુષ की आरसी संतो काही दे लिखना चाहे अलग को उन्हीं में लग के ले. કબીર સાહેબ કહે છે ત્યારે વ્યાપક પરમાત્મા નરી આંખે દેખાતો નથી અને તારે જોવો હોય તો સંતને જોઈ લે. ગુરુ ગોવિંદ માં ફેર ન જાણો, અલગ નથી. ગુરુ ને ગોવિંદ બે એક છે, જુદા નથી જાણો. ગુરુમાં તને ઈશ્વરના દર્શન થવા જોઈએ. બોલો તો નિરાકાર से ना દેખાય. એનું સાકાર સ્વરૂપ કબીર સાહેબ કે અલખ પુરુષ की आरसी. अरीसो संतों का ही दे.